આકાશ, 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 ઉઠો ને. જો કેટલું મોડું થઈ ગયું છે. તમે આજે નોકરી શોધવા માટે જવાના હતા ને, તો ચલો ફટાફટ ઊભા થઈ જાઓ. આજે નહીં જવું. પણ શું કામ? આકાશ, અરે આજે નથી જવું, શાંતિથી સોવા દે ને. પણ જો તો ખરા ટાઈમ શું થયો છે. 9:30 વાગ્યા છે. આટલા મોડા સુધી ન સૂતું રહેવું જોઈએ. અરે આજે જ્યાં જવાનું હતું ને ત્યાં મીટિંગ કેન્સલ રહી, એટલા માટે કાલે જવાનું છે. હવે એટલે શાંતિથી સુવા. તો એક કામ કરો, ઉઠીને નાઈ ધોઈને ફ્રેશ થઈ જાઓ. આપણે બંને મંદિરે જઈએ. આકાશ, હા ચલો ને. ક્યારેક તો વહેલા ઉઠો, ક્યારેક ભગવાનનું નામ લો, અગરબત્તી કરો, ધૂપ દીવા કરો. મારે ક્યાંય નથી જવું, શાંતિથી સુવું છે. મને શાંતિથી સુવા દે. મગજ મારી ના કર ખોટી. રાત્રે પણ કેટલા મોડા સુધી જાગ્યા કરો છો. રોજ કહું છું ને કે વહેલા સુઈ જાઓ, તો સુઈ જતા હોય તો. અને જ્યાં સુધી તમે નહીં ઉઠો ને ત્યાં સુધી હું પણ ફ્રી નહીં પડું. મારા બધા જ કામ અટકીને રહેશે. આકાશ, શું છે? શાંતિ લેતી નથી, શાંતિ લેવા દેતી નથી. તમે સાંભળતા નથી. ક્યારની એક ને એક વાત કરું છું તો. શું મગજ મારી છે સવાર સવારમાં તારી? હું તમને કેટલા દિવસથી એમ કહું છું કે નોકરી શોધી લો, તો કેમ તમે ધ્યાન નથી આપતા? અરે જાવ તો છું, શું કરું તો? હે, જ્યાં સુધી નોકરી ના આપે ત્યાં સુધી એ લોકોની માથે ચડીને બેસું? શું બોલો છો તમે સવાર સવારમાં? અરે આપણે એટલી જ અરજી તો કરી શકીએ ને એ લોકોને. જો એક જગ્યાએ નોકરી ન મળતી હોય ને, તો દુનિયામાં બીજી ઘણી બધી જગ્યાઓ છે. તપાસ કરો, ઇન્ટરવ્યુ આપો, વાત કરો કોઈને. વાહ, ખાવાના ખેલ નથી. મારી રીતે બધી મહેનત કરું છું. ન કરતો હોય તો ઠીક છે. આ ઘરના બધા સભ્યો હવે છે ને બસ મને ટકટક કરવામાંથી ઊંચા નથી આવતા. હા, અત્યાર સુધી મમ્મી પપ્પા તો મગજમારી કરતા જ હતા. અને આ માથે પડેલી મારી ફોય એ પણ કઈ ઓછી નથી. એ પણ જ્યારે પણ સંભળાવવાનો મોકો મળે ને ત્યારે સંભળાવી લે છે. બધાની શાંતિ ઓછી હતી કે હવે તું પણ આવી? સાચું કહું ને તો ફઈ નથી માથે પડી. માથે અત્યારે તમે પડ્યા છો. પોતાના ઘરની જવાબદારી લેવાની ઉંમરમાં તમે સુતાર્યો છો. કોઈની વાત નથી સાંભળતા. અને કોઈ કઈ કહે એટલે બસ અપમાન જ કરો છો. ભૂલ આમાં તમારી છે, ફઈની કે અમારી કોઈની નહીં. વાહ, એટલે બધું હું જ કરું છું. તમે બધા તો દૂધના ધોયેલા છો. તમારી તો કોઈ દિવસ ભૂલ જ નથી હોતી. સારું થયું કે તમે છે ને સારા માણસો બની ગયા. બાકી આ દુનિયાનું શું થાય? મારી જેવા બધા ખરાબ જ હોત. સાચી વાત છે તમારી. તમારા જેવા ખરાબ માણસો હોત ને તો આ દુનિયા તહેસ મહેસ થઈ ગઈ. એટલે તું મને ખરાબ કહે છે? તો શું કહું તમને? તમને આખું ગામ ખરાબ લાગે છે પોતાની જાતને મૂકીને. તો શું કહું તમને? હું છે ને મારી રીતે પછી મહેનત કરું છું, છતાં પણ તને ખરાબ લાગતો હોય ને તો શું ખરાબ? હવે કઈ કેવું? જે હોય મારે કઈ સાંભળવું નથી. ઊભા થઈને રૂમની બહાર નીકળો એટલે હું કામ કરું. નથી થવું. ઊભું પણ નથી થવું અને રૂમની બહાર પણ નથી જવું. તો સારું કહેવાય. ભિખારીની જેમ પડ્યા રહો રૂમમાં. મને ભિખારી કીધો? મને ભિખારી કીધો? તારું છે ને હવે વધી ગયું છે. શાંતિથી રૂમની બહાર જતી રહે. મારો મગજ ખરાબ ના કર. મગજ છે તમારી પાસે તો મગજ ખરાબ કરું? અરે 5 રૂપિયાનું કામ કરવું નથી અને આખા ઘરને દબાવવા નીકળ્યા છો. જો આજે પહેલી અને છેલ્લી વાર હાથ ઉપાડ્યો છે. હવે બીજી વાર હાથ ઉપાડશો ને તો ઘર મૂકીને જતી રહીશ. શાંતિથી રૂમની બહાર જતી રહે. બાકી જો વધારે મારો મગજ ખરાબ થયો ને તો એક કરતા બીજી થશે. હું અહીંયા જ બેસીશ. તમારો એકનો રૂમ નથી, રૂમ મારો પણ છે. સમજ્યા? મારો પણ રૂમ છે. જ્યારે જુઓ ત્યારે મગજમારી ને મગજમારી. તેના સિવાય બીજું કઈ આવડતું નથી લોકોને. હવે મોડું નહીં થાય. હવે કામ નહીં અટકે બધા. હવે તમને ઊંઘ પણ નહીં આવે ને? શું કામ નહીં આવે? મને તો આવશે એવું. સુતા. હું તો કહું છું કે સુતા જ રહ્યો. એ સૂતો રહીશ. એવું લાગે ને તો સાવ સૂઈ જઈશ. મારે એ જ જોઈએ છે કે ઘરમાંથી ઘરનો ભાર ઓછો થાય. શું થયું? કઈ ભાળ મળી? ક્યાં છે આકાશ? ક્યાં છે મારો દીકરો? બોલો ને. આકાશનો કઈ પતો નથી અત્યારે તો. એના ભાઈબંધ દોસ્તારો જ્યાં નોકરી કરતા હતા ને ત્યાં પણ બધે મેં ફોન કરીને પૂછ્યું, પણ બધા કહે છે સવારથી અહીંયા તો નથી આવ્યો. ક્યાં ગયો હશે મારો દીકરો? શું કરતો હશે? કઈ હાલતમાં હશે? તું શાંતિ રાખ. આ બધા સગાવાળાને પણ ફોન કરીને પૂછી લીધું છે, પણ એ બધાને પણ ખબર નથી કે આ છોકરો ક્યાં ગયો હશે.
આ નાના સીટની કોઈ ભાળ નથી મળી? ભાઈ એ જ વાત કરું છું. બધી જગ્યાએ તપાસ કરી પણ કોઈ જગ્યાએથી સારો ફોન નથી આવ્યો કે અહીંયા છે. પણ હું શું કહું છું, તો આ બધી ચિંતા મૂકી દે. સવારે ગયો છે ને, સાંજે આવી જશે. તમારે બોલી લેવું છે બધું. આ છે ને પેલી કપાતર સિઝનના કારણે જ થયું છે બધું. મારા છોકરાનું મગજ ફેરવી કાઢ્યું એને. મારો છોકરો ક્યાં જતો રહ્યો હશે? પણ તું સેજલ વહુને શું કામ દોષી ઠેરવે છે? તો કોને કહું? અરે એને બિચારીએ તો એની ફરજમાં આવે કીધું કે ભાઈ તમે ઊભા થાવ અને કામ પર જાઓ. અને તને તો ખબર છે, જેનો આદમી કામ પર ન જતા હોય ને એના ઘરને કેટલી ફિકર થતી હોય. એટલે બિચારી એની રીતે એને કીધું, તો એને થોડી ખબર હતી કે આ છોકરા રીતે જતો રહેશે કીધા વગરનો. તો પણ આવી રીતે બોલાય, એને કેટલું ખોટું લાગ્યું હશે. અરે કોણ જાણે કઈ પરિસ્થિતિમાં હશે, ક્યાં હશે મારો છોકરો. અરે પણ કઈ પરિસ્થિતિ એટલી બધું શું કામ લાંબુ વિચારે છે? હજી આજે સવારે ગયો છે, હજુ સાંજે નથી પડી. તમે માં નથી ને એટલે તમે આવી રીતે બોલી શકો છો. મારી પર શું વીતે છે તો હું જ જાણું છું. હું તારી વાત સમજી શકું છું, પણ કોઈ વાતને થોડીક નિરાત રાખવી પડે ને. બધું થઈ રહેશે ને આવી જશે. અને મને તો અંદાજ છે કે એ છે ને સાંજ પહેલાનો ફોન આવી જશે કે પપ્પા તમે ચિંતા નહીં કરો, એમ કેમ આવી જશે. એટલે તું છે ને આ બધી ચિંતા મૂક. અને ભાઈ એવું લાગે ને તો આને કે કોફી પીવડાવ. મને લાગે ને ખાધું નહીં હોય બપોરે હોત કઈ. હા શેઠાણી, શેઠ હાચું જ કહે છે. તમે ચિંતા કરો માં, આવી જશે આકાશને ઘરે. એ ક્યાં છે ભાઈ પણ દોસ્તારોને મળવા, જેની તમને ન ખબર હોય. ઓળખું છું એના મગજને. એને કોઈ વસ્તુ મગજ પર લઈ લે છે ને પછી આવી રીતે જતો રહે છે. અને હવે ખબર નહીં ક્યારે પાછો આવશે મારો છોકરો. પણ શું એકની એક વાત ક્યારે આવશે? કે નાનો કીકલો તો નથી કે ખોવાઈ જાય અટવાઈ જાય. અણસમજુ નથી, એ મોટો છે, એની જવાબદારી એ સમજે છે. એટલે તું આ બધી ચિંતા મૂક ને. તું ભાઈ એને કોફી પીવડાવ, કારણ કે આ છે ને એના મગજ ઉપર આ બપોરની ભૂખી હશે ને એટલે જ આ રીતને માથું ચડી ગયું છે. તું કોફી બનાવી દે. બધી વસ્તુને આમ રમતમાં લઈ લો છો તમે. મગજ પર લો ને થોડુંક. અરે પણ તું જોવે એમ હું બહાર ગયો હતો કે નહીં? બધી જગ્યાએ મેં તપાસ કરી, ફોન કર્યા, મારી રીતે જેટલું થતું તે બધું કર્યું છે કે નહીં? આ તો મારી પાછા આવી ગયા છો તમે. અરે શું આટો મારીને પાછો આવી ગયા છો? તને એટલો પણ વિશ્વાસ નથી કે મેં ફોન નહીં કર્યા કોઈને? શું વિચારે છે? આ બધું વિચારવાનું બંધ કરી દે. ખોટો મગજ બગડે તારો. તમે શાંત બેસો. તમને ખબર છે આ ઘરમાં કકરાટ કરીને ગયો છે અને એક તો મગજનો એટલો તમસી છે ને, મને તો એ ચિંતા છે કે થોડું પગલું ન ભરી દે. અરે પણ એવા ગાંડા જેવા વિચાર કરે છે. મને મારા છોકરા પર વિશ્વાસ છે કે કોઈ આડોવડું પગલું નહીં ભરે. અને હું એને નાનપણથી ઓળખું છું, મેં મોટો કર્યો છે એને, એટલે મને પણ ખબર છે. તું એક કામ કર, આ બધા વિચાર પડતા મૂક, તારા રૂમમાં જઈને આરામ કર. આ નટવર હમણાં કોફી બનાવે ને, પી અને શાંતિથી આરામ કર. જા. નથી આરામ કરવો મારે. મારો છોકરો આવશે ને ત્યારે જ હું કોફી પીશ. નથી મારે કઈ ખાવું પીવું. ઠીક છે, તારી મરજી. બીજું તો હું શું કહું? એમ તમે શું કહેવાના હતા? સાલી કપાટાલ, શું કરે છે તું? હા, તારા ઘરમાં રહેવું છે જલસાથી. મારા છોકરાની હાલત શું કરી? મારો છોકરો ઘરની બહાર નીકળી ગયો. શું ક્યાં ગયો છે મારો છોકરો? બોલ. શું થયું મમ્મીજી? કેમ રડો નાખો છો? આકાશ હમણાં થોડી વાર પહેલા તો ઘરમાં હતા. વાહ, એટલે તને ખબર પણ હતી કે મારો છોકરો ઘરમાં છે કે નથી એમ? હા, મેં જ બંધ કરી દે તારા નાટક. શું કર્યું છે તે શું કીધું છે મારા છોકરાને? કાંઈ નથી કહ્યું મમ્મી. હું તો બસ એમને ઉઠાડીને સમજાવવા ગઈ હતી કે નોકરી શોધવા જાઓ, અને અમારી બંનેની વચ્ચે થોડી રકઝક થઈ ગઈ. બસ થોડી રકઝક થઈ ગઈ? હા, થોડી રકઝક થઈ ગઈ તો કોને બનાવે છે આ? હા, આ શું બોલે છે તું? સાચું બોલું છું મમ્મી. શું થયું છે એ કહેશો મને? મને કાંઈ વાત નહીં. જો મારા છોકરાને કઈ થઈ ગયું ને તો હું તને જીવતી નહીં મૂકું, યાદ રાખજે. પણ શું થશે? આકાશને કંઈ નથી થયું. થોડી વાર પહેલા જ ઘરમાં હતા. રો હું બોલાવું. આકાશ નથી મારો છોકરો ઘરમાં. શું? ભાભી, આ કોને સમજાવો છો અને કોની સાથે વાત કરો છો? એને પડેલી હોય તો એને ખબર હોય ને. હા, આકાશ છે ને જ્યારથી આને પરણીને લાવ્યો છે ને ત્યારથી ઉદાસ જ રહે છે. ખબર નહીં એને શું કરી મૂક્યું છે. મને તો લાગે છે કે આને છે ને કઈ કાળું દોરું કરી નાખ્યું છે આપણા. ભાઈ, શું બોલો છો તમે? બરાબર બોલે છે ફોઈ તારા. હા, બરાબર જ બોલે છે. આ તારા નાટક જોઈને તો એવું લાગે છે કે તને તારા ઘરવાળાની જરા પણ પડી નથી. જો મમ્મીજી, હું માનું છું કે અમારી વચ્ચે રકઝક થઈ હતી,
આકાશે મને થપ્પડ પણ મારી, પણ મેં તમને આવીને કહ્યું કઈ? કારણ કે મને પણ ખબર હતી કે નાની અમથી વાત છે, હમણાં પતી જશે. લખન ખોટી છે તું તો થપ્પડ ખાય પણ શું ફરક પડી ગયો? પણ તે મારા છોકરાને એવું તો શું કીધું કે મારો છોકરો ઘર છોડી ચાલે ગયો? મમ્મી, મેં કાંઈ નથી કીધું. મેં તો ફક્ત એટલું જ કહ્યું કે નોકરી શોધી લો. આટલા મોડા સુધી સૂતા રહેશો ને તો ઘરમાં સારું ન કહેવાય. હા, તો એવા તમે સમજાવત ને એને. તારે શી જરૂર હતી? જો સાંભળી લે, કાન ખોલીને સાંભળી લેજે મારી વાત. જો મારો છોકરો આ ઘરમાં ન આવ્યો ને તો તારું જીવવાનું હરામ કરી દઈશું. ભાભી, કોને સમજાવો છો? અને કઈ સમજાવવાથી ફરક પડવાનો છે? અને સમજાવાય નહીં, આને તો બે ઠોકી અપાય. શું બોલો છો ફાઈ તમે? બસ હવે સામે બોલવાનું બંધ કરે, તારું કામ કર. મમ્મીજી, હું તો મારું કામ જ કરતી હતી. તમે લોકો આવીને ગુસ્સો કરો છો. અને રહી વાત આકાશની, તો એ આવી જશે. એ ક્યાંય નહીં જાય ઘર છોડીને. મને વિશ્વાસ છે કે મને છોડીને ક્યારેય ના જાય. હા, તારામાં એવું તો શું છે કે તને છોડીને નહીં જાય? આ તને પરણીને લાવ્યા ને ત્યારથી તો એ દુઃખી થઈ ગયો છે અને તને છોડીને નહીં જાય. વાહ, કેવી વાત કરે છે આ. ભૂલ થઈ ગઈ છે કે આને ઘરમાં લાવ્યા છે. ચાલ કામ કર. અને સાંભળ, આકાશ ઘર છોડીને ગયો છે ને તો એને પાછો લાવવાની જવાબદારી છે ને ફક્ત ને ફક્ત તારી છે. કારણ કે તારા ઝઘડાના લીધે અમારો દીકરો ઘર છોડીને ગયો છે. તો અમારો દીકરો ઘરમાં નહીં આવે ને ત્યાં સુધી તને એ સુખેથી નહીં રહેવા દેશું. યાદ રાખજો. શું કીધું? મમ્મી, એટલે છે ને તું ગમે તે કર, ગમે તે કરી લે, પણ આકાશ અમને અમારા ઘરમાં જોઈએ. નહીં તો પછી તારી એવી ભલે કરશું ને કે જોવા જેવી થશે. ચાલો ભાભી. સેજલ બેટા, હું બજારે જાઉં છું, કંઈ તમારે લાવવાનું હોય તો કહી દો, લેતો આવું. કાંઈ નથી લાવવાનું, જાઓ તમે. બેટા, કેમ આટલા ઉદાસ બેઠા છો? કંઈ થયું છે તમને? શું થયું? કઈ નહીં. આ જુઓ ને, આકાશ સવારથી ઘરેથી નીકળી ગયા છે અને મારા સાસુ અને મારા ફૈજીનું કહેવાનું એવું છે કે મારા કારણે ઘર છોડીને જતા રહ્યા છે. પણ તમે જ કહો ને કાકા, એમાં મારું શું વાંક છે? આકાશ જોબ નથી કરતા, કઈ કામ ધંધો નથી કરતા, એટલે હું એમને ટોક્યા કરું છું અવારનવાર કે જેથી કરીને ઘરના લોકો એમને કઈ ના કહી શકે. મને નહોતી ખબર કે આ વાત આટલી લાંબી થઈ જશે અને મારા સાસુ ને મારા ફૈજી મને જ બોલશે. સાચી વાત છે બેટા, બધી જ વાત હું જાણું છું. આકાશ ઘર છોડીને ગયો ને એમાં તમે જવાબદાર નથી, પણ જવાબદાર છે તમારા સાસુ અને આ રીસામણે આવેલા તમારા ફઈ. પણ આ દોષનો ટોપલો છે ને તમારા ઉપર જ ઠાલવશે. સારી રીતે જાણું છું આ વાત. પણ હું એ લોકોને કેવી રીતે સમજાવું કે આકાશના ઘર છોડવાની? પણ હું એ લોકોને કેવી રીતે સમજાવું કે આકાશ ઘર છોડીને ગયા એમાં મારો કોઈ દોષ નથી? હું સાવ નિર્દોષ છું. એ પોતાના મનની મરજીના માલિક છે. ગમે ત્યારે જાય, ગમે ત્યારે આવે, એમાં મારું થોડી ચાલે. સાચી વાત છે તમારી બેટા. આમે માણસ જાત હોય ને એમને કામ તો કરવું જ પડે, અને ખાસ કરીને લગ્ન થઈ જાય પછી એને જવાબદારી ઉઠાવવી જ પડે. અને જો ન ઉઠાવે ને તો મરદ હોવાના નામે કલંક કહેવાય. હવે મારે શું કરવું? આકાશ ક્યાં ગયા હશે, શું કરતા હશે, મને કાંઈ નથી ખબર. અને જ્યાં સુધી એ ઘરે નહીં આવે ને ત્યાં સુધી આ લોકો મને પણ જીવવા નહીં દે. સાચે હું ટેન્શનમાં આવી ગઈ છું. આકાશ ફોન પણ ઉપાડતા નથી માં. સાચી વાત છે. શેઠને પણ હું એ જ ચિંતામાં જોઉં છું. એ પણ એને ગોતવા જાય છે અને ખાલી હાથે પાછા આવે છે. પણ હું શું કહું બેટા, મારી પાસે એક રસ્તો છે, જો તમે કહો તો બતાવું. રસ્તો? કાકા જલ્દી બતાવો ને. તમે જે કહેશો ને એ કરવા માટે હું તૈયાર છું. બસ એક વખત આકાશ ઘરે આવી જાય. આ હું શું કહું, તમારા કુળદેવી માં ખોડિયાર હાજર હજુર છે. હું તો કહું તમે એના શરણે જાઓ. કારણ કે ખોડિયારમાં જે છે ને એ દુખિયાના બેલી છે, બધાયના દુઃખ હરનારી માં છે. જો સાચા મનથી અને શ્રદ્ધાથી તમે એની આગળ હાથ જોડશો ને તો તમારી અરજ જરૂર સાંભળશે. તમને એવું લાગે છે કે માતાજી મારી વાત સાંભળશે? કેમ નહીં? શું કામ નહીં સાંભળે? અરે તમારી શું કોઈ પણ વ્યક્તિની વાત માં તો સાંભળે. બસ એમાં ભક્તિ ભાવ અને સાચા હૃદયની જરૂર છે, બીજી કઈ જરૂર હોતી નથી. હું તો એમ કહું તમે એના શરણે જાઓ ને તો આકાશ જરૂર ઘરે પાછો આવી જશે. ઠીક છે કાકા, જો મારી શ્રદ્ધા અને માતાજીની કૃપાથી આકાશ ઘરે આવી જતા હોય
તો હું માતાજીના પગમાં પડી જઈશ, ચરણોમાં. તો હું માતાજીના ચરણોમાં પડી જઈશ. મારો જીવ આપવો પડશે ને તો પણ આપી દઈશ. મને વિશ્વાસ છે કે મારી માં મારું કામ જરૂરથી કરશે. એકદમ સાચું કીધું બેટા તમે. આમે તમારી માં જે કુળદેવી ખોડિયારમાં છે ને, આ કળિયુગની અંદર હું કહું ને તો એકદમ જીતી જાગતી છે. અને જો એના શરણોમાં તમે જશો ને તો એ તમારી ફરજ જરૂર સાંભળશે. તમને ખાલી હાથે તો પાછા નહીં જ આવવા દે, એટલો મને વિશ્વાસ છે. ઠીક છે, હું એ જ કરીશ હવે. સમજો બેટા, બહુ ચિંતા નહીં કરતી હે. આકાશ જરૂર પાછો ઘરે આવી જશે. કંઈ લાવવાનું છે તારે તો હું લઈ આવું. જાઓ તમે. આવી જશે, બધું ઠીક થઈ જશે. કારણ કે માં ખોડિયાર છે ને બધાય સારા વાના કરશે. હા, જય માતાજી. જય માતાજી. હા વિકાસ, હા હું આકાશના પપ્પા બોલું છું. હા તો તને આકાશને કઈ ફોન બોન તારા પર આવ્યો તો નથી આવ્યો? ના ના એવું કાંઈ નથી, પણ એ સવારથી ઘરે નથી આવ્યો ને એટલે મને ચિંતા હતી, એટલે તને પૂછ્યું કે તારી પાસે આવ્યો કે નહીં, તને મળ્યો કે કંઈ ફોન બોન આવ્યો? ના ના એવું કાંઈ વાંધો નથી. હા હું ખબર મળે એટલે કહીશ. ઓકે. શું થયું? એનો મિત્ર હતો ને એને હમણાં ફોન કર્યો, કદાચ એની પાસે ગયો હોય. નથી ગયો ને? ના સરલા, હું તો તને એમ કહું છું, તું આ સેજલવોને શું કામ હેરાન કરે છે? એને શું કામ ખીજવાય છે? મેં સાંભળ્યું કે ત્યાં એને જેમ તેમ લોંધાવી નાખી રસોડામાં. આમાં એનો કોઈ વાંક નથી. એનો જ વાંક છે. તમે છે ને બોલવાનું બંધ કરી દો હવે. અરે પણ હું તો એમ કહું છું કે આકાશ છે ને ઘણા ટાઈમથી નોકરી શોધતો હતો. તમે ચૂપ થઈ જાઓ. એને આ બધી મનગણત કહાની છે તમારી. અરે બાપા મનગણત નથી. બંધ થઈ જાઓ. હું કહું છું ને, એ સાલીએ છે ને મારા છોકરા જો ઝઘડી એટલે મારો છોકરો છે ને ઘર છોડીને જતો રહ્યો. અને આમાં કોઈનો વાંક નથી, એ કપાતરનો જ વાંક છે. ખબર નહીં કયા ચોગડિયામાં લઈ આવી છું એના ઘરમાં. અરે પણ એમ તું એના પર શું કામ દોષનો ટોપલો ઢોળે છે? તો કોને કહું? મને ખબર છે આકાશનો સ્વભાવ છે ને હમણાં નોકરીમાં ડિસ્ટર્બ રહેતો હતો એટલે એ ત્રાસી ગયો છે, માઇન્ડમાં ડિસ્ટર્બ રહેતો હતો એટલે બહાર નીકળી ગયો છે. એમાં વહુને શું કામ વારે વારે દોષ આપો છો તમે લોકો? મોટા ભાઈ, આ બધી વાતોમાં છે ને તમને જરાય ખબર પડતી નથી. આ તમે છે ને બહુ ભોળા છો. આ સાચી કહું ને ભાભી, મારા ભાઈ બહુ ભોળા છે. આ છે ને બૈરીઓની વાતમાં છે ને તમને નહીં સમજ પડે. આ છે જેવી ખબર નહીં, જ્યારથી એના પગલા પડ્યા છે ને ત્યારથી આકાશનું તો જીવતર જ નકામું થઈ ગયું છે. આમ દુખી ને દુખી જ રહેતો હોય છે. એટલા માટે જ કહું છું કે આને છે ને ઘરમાં રાખવા જેવી જ નથી. બસ હો કવિતા, તું તો બોલતી જ નહીં. તારા મોઢામાં શબ્દો શોભતા નથી. અને તું શું છે ને એનો વિચાર કર. તું આ સેજલ વહુને ખરાબ કહે છે? તું તારો તો વિચાર કર. આ 3 વર્ષથી ભાઈના ઘરે આવીને બેઠે છે. શું કામ? તને તારી સાસુ જ્યારે જામતું નથી, તારા સસરા સાથે જામતું નથી, તારા ઘરવાળાને જામતું નથી, એટલે છે ને તારે તો બોલવાનો કોઈ અધિકાર જ નથી. કેવી વાત કરો છો ભાઈ? મને દુઃખ હોય મારી સાસરીમાં તો હું મારા ભાઈના ત્યાં ના આવું. આ તો ભાઈને તો આવો પણ ચૂપચાપ બેઠા બેઠા રોટલા ખાઓ. અરે બસ કરો તમે બંને. વાત કઈ ચાલે છે ને ક્યાંથી ક્યાં પહોંચાડી દો છો? અહીંયા વાત ખાલી સેજલનો છે. રામ એક નંબરની લુચ્ચી છે. એની જ ઘરમાં ઝઘડો કરીને મારો છોકરો જતો રહ્યો છે. વાત અહીંયા છે. શું કામ બેનમાને ખોટે ખોટું બોલો છો? ઘર કામનું બોલ બોલ કરો છો. છોકરાને ગોતો ને તમે. અરે પણ કેટલું બોલે છે તું? આને હક નથી એમ તને પણ શક નથી. મેં કીધું ને કે હું આકાશની તપાસ કરું છું અને હજી એવું લાગે તો પાછો જાઉં છું. બસ તપાસ કરું છું. છોકરો નહીં મળ્યો ને તો ઘરમાંથી બહાર કાઢી મૂકીશું. અરે જીવવાનું હરામ કરી દઈશ. સાચી વાત છે ભાભી તમારી. આ એને અહીંયા રખાય જ નહીં. હા, ભાઈને છે ને કઈ સમજાતું નથી. અરે બસ કર ને. તું એ મારો લોહી પીવા આવી છે અહીંયા. જાવ છું ને. જાવ ને પણ વગર ફોટો કો ગુસ્સો કરવો છે બસ. ભાભી, હા ભાઈ ગયા ને. હું શું કહું છું, આ તમે જે કહ્યું ને કે પેલી સેજલને ઘરમાંથી કાઢી નાખવાની છે તો એના પર છે ને અડગ રહેજો. હા, આપણો દીકરો નહીં મળે તો આપણે વહુને હાચવીને શું કરવાના? હા વળી, એ તો છે જ ને. બહુને હું પૂજવાની છે પછી ઘરમાં. આજે મારો છોકરો નહીં મળ્યો ને તો તું જો હું ઘરમાં શું કરું છું.
હે માં ખોડિયાર, મારા કુળની દેવી, મારી વારે આવ મારી માં, મારી વારે આવ. માં, મારો પતિ ઘર છોડીને ગયો તો મારી સાસુ મારા પર બધા આરોપ નાખે છે કે મેં એને કઈ કરી નાખ્યું છે. એનું ઘરની બહાર જવાનું કારણ હું છું. તું તો જાણસ ને કે હું નિર્દોષ છું, મારો કોઈ વાંક નથી. મારી વારે આવ મારી કુળદેવી, મારી વારે આવ. માં, જો તું હાજરા હજુર હોય ને પરચો પૂરતી હોય ને તો મારો પતિ જે અહીંયાથી પાછો આવી જાય, એને પાછો લઈ આવી દે. માં, મારા સુહાગને પાછો લઈ આવી દે. દીકરી, તું ચિંતા નહીં કરીશ. તારો પતિ પાછો ઘરે આવી જશે. માં, તે મને દર્શન આપ્યા. આશીર્વાદ દે માં, આશીર્વાદ દે મને. મારી દીકરી, હું તો હંમેશા તારી સાથે જ છું. મારા આશીર્વાદ હંમેશા તારી સાથે જ છે. એટલે તું ચિંતા નહીં કરીશ. તારો પતિ હેમ ખેમ પાછો આવી જશે. માં, મારો પતિ ક્યાં છે? ક્યાં છે? મને જાણ કરે. એને કઈ થયું તો નથી ને? તું એની રક્ષા કરે છે મને માં? તું એને હારે છો ને? નહીં દીકરી, તારા પતિને કાંઈ જ નથી થયું. એ અત્યારે એકદમ સુરક્ષિત છે અને એ બીજા શહેરમાં છે અને કંપનીમાં નોકરી પણ મળી ગઈ છે. 2 જ દિવસમાં એ પાછો ઘરે આવી જશે. ઘણી ખમ્મા માં, ઘણી ખમ્મા. બસ આ વાતથી મને બહુ ખુશી થઈ છે કે તું મારી હારે છે. માં, ભીખ માંગુ છું તારી પાસે. મારો પતિ જ્યાં હોય ત્યાંથી પાછો લાવી દે. એને ઘરનો રસ્તો દેખાડ માં, એને ઘરનો રસ્તો દેખાડ. દીકરી, મેં તને કહ્યું ને, તે ફક્ત 2 દિવસમાં પાછો આવી જશે. હે મારી શાખ પરી ખોડિયાર માં, આજે તે મને પરચો પૂર્યો. માં, કળિયુગમાં બધાને આવા પરચા પૂરજે. જે શ્રદ્ધાથી તારું નામ લઈ એને નિરાશ ન કરતી. માં, ખમ્મા ગઈ, ખમ્મા ગઈ. સેજલ, સેજલ, અમારે ચા નાસ્તાનો સમય થઈ ગયો છે. આ વહુ છે ને એકેય કામમાં ઠેકાણા નથી પાડતી. ના સાંભળતી નથી કે હું બેડી થઈ ગઈ લાગે. સેજલ, નટવર, એ નટવર, નટવર પણ બેડો થઈ ગયો કે હું? જવા દે, મોબાઈલ મચડવા દે. બીજું તો હું मेरा पिया घर आया ओ राम जी, मेरा पिया घर आया ओ राम जी. આ તમે ગીત ગાવશો? હાશે ને તમારા પિયા આવવાના છે અહીંયા? કેમ ભાઈ, તમને હું જરૂર પડી મારા પિયાને બોલાવવાની? આ તો એ જ્યાં રહ્યા છે ને એ બરાબર છે. આ તો 3 વર્ષ કોઈ દી યાદ નથી કર્યા. આજે ગીત ગાવશો તો મને એમ થયું કે આવવાના છે તેડવા તમને. એમ મારે છે ને આ કોઈ પિયાને બોલાવવાની જરૂર નથી.
હું મારા ઘરે છે ને બરાબર જ છું. આ મારા ભાઈનું ઘર છે, અહીંયા હું બરાબર રહું છું ને એ જ સારું છે. હા, ને તારે આ બધી પંચાયતની શું જરૂર છે? હા, ના ના નોકર છે ને તું? હા, તો નોકરની રીતે રહેવાનું. હા હા પણ તમે મને બોલાવ્યો હું કામ ઈ તો કયો. એ આ સેજલ વહુ ને બધા કેમ દેખાતા નથી? ક્યાં ગયા છે? લે તમને નથી ખબર? મને નથી ખબર, તો જ પૂછું ને. તમે આ ઘરમાં રહ્યો, મને એમ કે તમને ખબર હશે. આ તને છે ને જે સવાલ પૂછે ને એનો જવાબ આપતા આવડતું જ નથી. અરે આ ખોટી લપ કર્યા કરે છે. અરે આમ જો બેનબા, તમને ખબર નથી, આ સેજલ વહુ છે ને એને આ શાકભરી ખોડિયારમાં છે ને તમારા કુળદેવી, એને સાક્ષાત દર્શન દીધા અહીંયા, અને અવાજ આવ્યો માતાજીનો, એને માનતા માનીથી થાળ ધરવા ગયા છે મંદિરે. આ બધી કેવી વાત કરે છે? આ ગાંડા થઈ ગયા ઘરના બધા. હારે હારે તું એ. અરે ના ના, એવું કઈ ન હોય. આ માતાજી ઉપર તો શ્રદ્ધા ને આસ્થા તો મને છે હો. તમે હાસા દિલથી કોઈને પણ માતાજીને યાદ કરો ને એ બસ બસ બસ, તારું ભાષણ ન સાંભળવું મારે. આ છે ને એ સેજલ વહુ છે ને કામચોર છે, એને કામ ન કરવું પડે ને એટલે આ બધા બાના કરીને મંદિરે વયા જાય, પછી ઘરનું કામ ભલે ને કોઈએ કરવું પડે. કામચોર સેજલ વહુ નથી, પણ મને એવું લાગે કે તમે સૌ. હું કીધું? અરે કાઈ નહીં, પણ તમે મને બોલાવ્યો હું કામ ઈ તો કયો. મને સંભળાયું. ના ના કાઈ નહીં. તે મને કામચોર કીધું ને? ના ના બેનબા, મારો એવો મજાલ થોડી છે મારી કે હું તમને કામચોર કહું. એ જ કહું છું, મારા ઘરમાં મને આવું બોલવાનું રહેવા દે છે, નહીં તો તને અહીંયા રહેવા નહીં દઈશ. ઓ હારું હારું ભાઈ, હું કઈ બોલ્યો નથી, તમને એવું સંભળાણ. તમે મને બોલાવ્યો હું કામ ઈ તો કયો હવે. આ થાળની વાત કરીને મંદિરે થાળ ધરાવા ગયા છે, તો અહીંયા મને ભૂખ લાગી છે. તો મારી થાળની કઈ વ્યવસ્થા કરી છે કે નહીં? અરે આમાં શું છે કે ઘરે કોઈ રસોઈ બનાવવાળું છે નહીં, તો થોડીક મહેનત કરી લો ને હાથેથી એમ. હવે તું મને શીખવાડીશ કે મારે મહેનત કરવી જોઈએ? મારા ઘરમાં મને શીખવાડીશ તું? શીખવાડવાનું થોડું હોય, તમને તો રસોઈ બનાવતા આવડે છે, બાકી મને ક્યાં આવડે રસોઈ બનાવતા? હું તો આ નાના મોટા કામ કરવા આ ઘરમાં નોકર રહ્યો. ચા બનાવતા આવડે જ ને તને? ચા તો આવડે જ ને. હા, તો એક કામ કર, ચા બનાવી નાખ. મારા માટે ચા બનાવી નાખ. નાસ્તો તમે જાતે બનાવશો? ના, નાસ્તો છે ને બિસ્કિટ પડ્યા છે, એ આપી દે, ચલાવી લઈશ. બીજું તો હું કરવાનું મારે? મોઢું કૂતરી જેમ હાલે, બિસ્કિટ ખા. હું કીધું? અરે કાઈ નહીં, બિસ્કિટ થી તમારે ચાલી જશે એમ. અચ્છા, મને એવું લાગે છે કે સેજલ વહુ આવી ને પછી તારો જીબડો એ લાંબો થઈ ગયો છે. ના ના, તો છે ને જેવા માણસ હોય ને એવું વર્તન કરે. એટલે મારો કહેવાનો મતલબ એમ છે કે જેવો જેનો સ્વભાવ, કમળો થયો હોય ને કેમ પીળું પીળું દેખાય, આ એની જેવું છે તમારું કામ. પણ અહીંયા કોને કમળો થયો છે? અરે આ તો કહેવત છે કે કમળો થયો હોય ને પીળું જ દેખાય. હારું, તને પીળું નથી દેખાતું ને? ના ના, મને ક્યાં કમળો છો. હા, તો ચા છે ને હળદર વાળી નહીં બનાવતો. જો વળી ફૂલ રાખ્યું છે મારે. ચા બનાવવા કીધું તને? બનાવી દઉં. રાયડું નાખોમાં, આદુ નાખવાનું, હા પુદીનો, હા ચાનો મસાલો, હા, હોય તો નાખી દેવાનો. તુલસીના પાન, નાખી દેજે ને ભાઈ. બીજું કઈ નાખવાનું હોય તો કહી દો. હું બીજું કઈ નાખવાનું હોય? ચામાં આદુ ને આ બધું જે કીધું તે જ આવે ને? અરે બીજું કઈ તમારે નાખવું હોય મને થોડી ખબર હોય. હા, એક કામ કરજે, તું છે ને એમાં લીલો મસાલો, મરચા, આદુ, લીંબુ, કોથમીર, તને જે મન ભાવે ને એ નાખી દેજે, પણ જઈને ચા બનાવ જા. હા, લીંબુ નાખીશ તો ચા તમારા અવાજની જેમ ફાટી જશે, પણ તમે કીધું એટલે હું નાખી દે લીંબુ. હે ભગવાન, આ કેવો માણસ છે, કેવો નમૂનો ભાઈએ રાખ્યો છે ઘરમાં. આવા માણસને તો હું ઘરમાં રહેવાય નહીં દઉં, કાઢી મૂકું. આકાશ, આકાશ બેટા, ઊભો થા. આકાશ. કોણ છે? કોણ છે અહીંયા? કોણ બોલો છો? એ બધું તારે જાણવાની જરૂર નથી. હું તને કહું ને એ સાંભળ. તું ઘર છોડીને આવતો રહ્યો, પછી તારા મમ્મી પપ્પા અને તારી પત્ની ખૂબ જ પરેશાન છે. તે બધા તારી ચિંતા કરે છે અને અત્યારે તારી રાહ જોવે છે. એટલે બેટા, તારે ઘરે જવું જોઈએ. અરે પણ
હું મારું ઘર છોડીને આવ્યો છું એવા તમને કેવી રીતે ખબર પડી? અને સૌથી પહેલા એ તો કહો કે તમે કોણ છો? મેં તને કહ્યું ને કે તારે એ બધું જાણવાની જરૂર નથી. તું આજે જ ઘરે જા. ઘરના બધા આતુરતાથી તારી રાહ જોઈ રહ્યા છે. જા બેટા. કોણ છો? અરે મને કહો તો ખરા કે તમે કોણ છો? સમજાતું નથી. સપનું છે કે હકીકત? જે પણ કહ્યું, જે અણજોગતો અવાજ આવ્યો છે ને, એ વાત તો સાચી છે. ઘણા સમયથી હું મારા ઘરેથી ભાગીને અહીંયા આવતો રહ્યો છું. મારી પાછળ મારો પરિવાર અને મારી પત્ની મારી ખૂબ જ ચિંતા કરતા હશે. મારે ઘરે જવું છું. હા, મારે ઘરે જવું છું. કઈ બોલવા જેવું છે કઈ? પણ તું શું કામ ચિંતા કરે છે? માતાજીની દયા છે ને, છોકરો એમ કેમ ગાસો આવી જશે ઘેરે. મમ્મી, પપ્પા, જો આકાશ, આકાશ ક્યાં ગયો હતો બેટા તું? હા, ક્યાં ગયો હતો તું? ક્યાં હતો? ક્યાં ગયો હતો તું? તું ક્યાં હતો? બોલ ને. ભાભી, આ કેવા સવાલ પૂછો છો તમે એને? તમને તો ખબર છે ને કે આ સેજલના લીધે આપણો આકાશ ઘર છોડીને જતો રહ્યો. અને કેમ છો તમે? તબિયત તો સારી છે? ક્યાં જતા રહ્યા હતા તમે? ખબર છે તમને તમારા વગર કેવી રીતે દિવસો કાઢ્યા છે? બસ કર હવે, ચૂપ રહે. બોલ ને બેટા, ક્યાં ગયો હતો? તું શું કરતો હતો? ક્યાં હતો તું? બોલ ને. એ જણાવું છું. હું હા ઘર છોડીને અમદાવાદ જતો રહ્યો. પણ કેમ? નોકરીની શોધ. પણ બેટા, તારે અમદાવાદ જવું હતું નોકરી શોધવા, તો અમને જાણ કરીને તો જવાય ને. અમને તારી કેટલી ચિંતા થતી હતી, તને ખબર છે? પપ્પા, સાચું કહું ને તો આ બધામાં વાંક મારો જ છે, તમારો નથી. કારણ કે હું અકળાઈ ગયો હતો, મૂંઝાઈ ગયો હતો. કારણ કે જ્યાં પણ ઇન્ટરવ્યુ દેવા જાઉં છું ને ત્યાંથી રિસ્પોન્સ આવતો જ નહોતો. મને કઈ સમજાતું નહોતું કે મારે શું કરવું જોઈએ અને શું નહીં. એક તો મારી પાસે કોઈ નોકરી નથી અને એના કારણે તમે લોકો મને સમજાવી રહ્યા હતા કે તું કંઈક નોકરી કરી લે. અને હું પણ અકળાતો હતો કે મારે કરવું તો કરવું શું. એટલા માટે જ મેં નિર્ણય લીધો કે હું અચાનક જ તમને લોકોને કીધા વગર આ ઘર છોડીને જતો રહીશ. અને જ્યાં સુધી મારા પગભર નહીં થાવ ને ત્યાં સુધી ઘરે પાછો નહીં આવ. મને ખબર છે આ સેજલના કારણે તું ઘર છોડીને ગયો હતો ને. અરે તું શું કામ તકલીફ વેઠે છે? હા, સાચી વાત છે ભાભી તમારી. આ સેજલના લીધે જ છે ને આપણો આકાશ બહુ દુઃખી થાય છે, બહુ હેરાન થાય છે. બસ ભાઈ, મન ફાવે એમ ના બોલ. અને બીજી વાત કે આ જે પણ કઈ ઘટના બની છે ને એમાં સેજલનો કઈ વાંક નથી. એણે જે પણ કઈ કર્યું છે ને એ આપણા પરિવાર અને મારી ભલાઈ માટે જ કર્યું છે. અને બીજી વાત કે હું ઘરે પાછો આવવાનો પણ નહોતો, પણ આ તો હું સૂતો હતો ને અચાનક કોઈ અવાજ આવ્યો. હા મમ્મી, શેનો અવાજ આવ્યો બેટા? કોઈ સ્ત્રી બોલતી હોય ને એવું લાગતું હતું. ખબર નહીં કોનો અવાજ હતો, પણ એટલું જ કહેતા હતા કે દીકરા તું તારા ઘરે જતો રહે. તારો પરિવાર તારી ચિંતા કરે છે. તારી પત્ની, તારા મમ્મી, તારા પપ્પા તારી બહુ ચિંતા કરે છે. તું ઘરે પાછો જતો રહે. એની જ પ્રેરણાથી હું ઘરે પાછો આવ્યો છું. ખોડિયાર,
આકાશ, તમને જે અવાજ સંભળાયો ને એ બીજું કોઈ નહોતું, પણ આપણા ગોખલે બેટી આપણી કુળદેવી ખોડિયાર હતી. આકાશ, તમે અચાનક ઘર છોડીને જતા રહ્યા. મમ્મી અને ફઈને એવું લાગતું હતું કે તમારા જવાનું કારણ હું છું, ને બહુ દુઃખ લાગતું હતું. એટલે હું માતાજીના મંદિર પાસે ઊભી રહી. મેં અરજ કરી, માતાજી પાસે બહુ રડી અને પ્રાર્થના કરી કે તમે જ્યાં હોય ત્યાંથી ઘરે આવો. અને તમે નહીં માનો, માતાજીએ રૂબરૂ આવીને સાક્ષાત દર્શન આપ્યા છે મને. મારા પ્રશ્નોનો જવાબ મળ્યો મને, અને એમણે મને કહ્યું હતું કે 2 દિવસમાં તારો ધણી ઘરે પાછો આવી જશે. તમને જેનો અવાજ સંભળાયો એ સાચે જ ખોડિયારમાં હતા. આકાશ, આપણા કુળદેવી. શું વાત કરે છે સેજ? હા બેટા, મને પણ એવું જ લાગે છે. અને આપણા કુળદેવી માં ખોડિયાર તો સાક્ષાત છે, જે સાગપુરના ડુંગરે બિરાજે છે. તને ખબર છે, આપણે પેઢીઓ દર પેઢી માતાજીની લાપસી કરીએ છીએ. અરે વાર તહેવારે દિવાળીની રજામાં આપણે દર્શને જઈએ છીએ. એ તો તને ખબર છે ને. એટલે નક્કી આ કુળદેવી માં ખોડિયારે આપણી પર મહેર કરી છે, અને એના પ્રતાપે જ તને સારી નોકરી મળી ગઈ, તને સારી પ્રેરણા મળી કે તું તારા ઘેરે જા, અને આજે તું આપણા ઘેરે આવી ગયો. એટલે હું તો એમ કહું છું, માતાજીની દયાથી આપણા ઘરમાં બધું થાળે પડી ગયું છે. એટલે હું તને શું કહું છું, સેજલ વહુને ખોટી દોષ નહીં દે, અને સેજલ વહુના આમાં કોઈ દોષ નથી. હા હા, હવે તો મને પણ એવું લાગે છે માતાજી મારા દીકરાને મને પાછો આપી દીધો. હા, અને સેજલ, હું તો દિલથી તમારી માફી માંગુ છું નહીં મમ્મીજી, કે આ માતાજીએ પડછો મારા દીકરાને ન બતાવ્યો હોત તો મારો દીકરો ઘરે પાછો ન આવ્યો હોત. મમ્મીજી, માફી ના માંગો. બધું સારું થઈ ગયું ને એ જ મોટી વાત છે. બસ હવે આકાશ, તમે ક્યાંય નહીં જાવ, પ્રોમિસ આપો. કોઈ દિવસ આવું કઈ નહીં કરો. હા આકાશ, તું ઘર છોડીને ક્યાંય નહીં જાય. અમારે પૈસા રૂપિયા કઈ નથી જોઈતું, મને મારો દીકરો જોઈએ છે બસ. હા ભાઈ હા, હું છે ને, હા, આપણું ઘર છોડીને ક્યાંય નહીં જાઉં, પ્રોમિસ કરું છું તમને લોકોને. અને રહી વાત મારી જોબની, જે અમદાવાદમાં છે ને, હું ત્યાં કંપનીમાં વાત કરીશ કે જો સુરતમાં ટ્રાન્સફર થતી હશે ને તો હું મારી જોબ અહીંયા ટ્રાન્સફર કરી લઈશ. હા બેટા, તું આ કામ ચોક્કસથી કરજે. હા, સારું. અને હું પણ તને એક પ્રોમિસ આપું છું, હું આજ પછી સેજલને ક્યારેય હેરાન નહીં કરું. અરે લે આકાશભાઈ આવી ગયા તમે? હા. આમ જો ઈ ખુશીની વાત છે, આ બીજા ખુશીના સમાચાર આવ્યા. શેના સમાચાર? અરે જમાઈનો ફોન આવ્યો. શું વાત છે? અરે બેનને તેડવા આવવાના છે. આવું ગીત ગાતા હતા ને તમે બે, મેરા પિયા ઘર આયા. હાસું પડ્યું, માતાજીએ તમારો અવાજ સાંભળી લીધો. અરે વાહ, કાલે આવવાના છે જમાઈ તમને તેડવા. ચાલો. કેમ આ- નથી જવું તમારે? મારે પિયા ઘરે નથી જવું. અરે જવું બસ. પડે. મારા ભાઈના ત્યાં બરાબર છું, પણ અરે ના, જવું પડે. ભાભી તમે કેમ આવું કહો છો? બસ મને કે છોકરી તો કવિતા. સાસરે શોભે બેટા. કવિતા, મારી વાત સાંભળ. હવે આ બધું પડતું મૂકી દે, અને જે કઈ તારા મનમાં કોઈના પ્રત્યે, તારે સાસુ પ્રત્યે, સસરા પ્રત્યે જે કઈ હોય ને બધું પડતું મૂક. આ જમાઈનો સામેથી ફોન આવ્યો છે, અને તેડવા આવે છે એટલે તારા ઘરે જતું રહેવાનું છે. અને આમ જો વારે તહેવારે આવજે, આ તારા ભાઈનું જ ઘર છે, કોઈને કાઢી મૂકે તને. શું કેવું? હા, અરે તમારું જ ઘર છે, આવવાનું જવાનું મોજથી પણ હું રહેવાનું. તો એમ કહું છું, આ બધા જે સારા સંકેત મળ્યા છે ને, એ માં ખોડિયારના પ્રતાપે મળ્યા છે. તો આપણે કુળદેવી માને જ્યાં તો બોલાવીએ. અબ જો તમારે એવું જ બોલવાની છો તો બોલો, શાકપરી માં ખોડિયારની જય